બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 16મો. તે સમયે જે શ્રમજળ હતું તે સમસ્ત વિશ્વ ગોલોક બની ગયું તથા તે નિશ્વાસ વાયુરૂપમાં પરિણિત થઈ ગયો, જેના આશ્રયથી સંપૂર્ણ જગત વર્તમાન છે. સંસારમાં જેટલા સજીવ પ્રાણી છે તે દરેકની અંદર શ્વાસ રૂપે તે વાયુનો નિવાસ છે. પછી વાયુ મૂર્તિમાન થઈ ગયો. તેના ડાબા અંગમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ. તેના 5 પુત્ર થયા, જે પ્રાણીઓના શરીરમાં રહીને પંચ પ્રાણ કહેવાય છે. તેમના નામ છે પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન. આમ 5 વાયુ અને તેમના પુત્ર 5 પ્રાણ થયા. પસીના રૂપે જે જળ વહી રહ્યું હતું તે જ જળના અધિષ્ઠાતા દેવતા વરુણ થઈ ગયા. વરુણના ડાબા અંગથી તેની પત્ની વરુણાની પ્રગટ થઈ. તે સમયે શ્રીકૃષ્ણની તે ચિન્મય શક્તિ તેમની કૃપાથી ગર્ભસ્થિતિનો અનુભવ કરવા લાગી. 100 મન્વંતર સુધી બ્રહ્મ તેથી તેનું શરીર તેજસ્વી બની રહ્યું. શ્રીકૃષ્ણના પ્રાણો પર તે દેવીનો અધિકાર હતો. શ્રીકૃષ્ણ પ્રાણોથી પણ વધીને તેમને પ્રેમ કરતા હતા. તે સદા તેમની સાથે રહેતી હતી. શ્રીકૃષ્ણનું વક્ષસ્થળ તેનું સ્થાન હતું. 100 મન્વંતરનો સમય વ્યતીત થઈ ગયા પછી તેણે એક તેજસ્વી બાળક ઉત્પન્ન કર્યો. તેનામાં વિશ્વને ધારણ કરવાની યોગ્યતા હતી, પરંતુ તેને જોઈને તે દેવીનું હૃદય દુઃખથી વ્યથિત થઈ ગયું. તેણે તે બાળકને બ્રહ્માંડ ગોલોકના અથાગ જળમાં નાખી દીધું. તેણે બાળકને ત્યાગી દીધું. એ જોઈને દેવેશ્વર શ્રીકૃષ્ણે તુરત તે દેવીને કહ્યું કે અરે કોપશીલે, તે જે બાળકનો ત્યાગ કરી દીધો છે તે અત્યંત ઘૃણિત કર્મ છે. તેના ફળ સ્વરૂપ તું આજથી સંતાનહીન થઈ જા. આ બિલકુલ નિશ્ચિત છે. એટલું જ નહીં, પરંતુ તારા અંશથી જે દિવ્ય સ્ત્રીઓ ઉત્પન્ન થશે તે બધી તારા જેવી નવયૌવના હોવા છતાં પણ સંતાનનું મુખ જોઈ શકશે નહીં. એટલામાં તે દેવીની જીભના અગ્રભાગથી એક પરમ મનોહર કન્યા પ્રગટ થઈ ગઈ. તેના શરીરનો વર્ણ શુક્લ હતો. તેણે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તેના બંને હાથ વીણા અને પુસ્તકથી સુશોભિત હતા. સંપૂર્ણ શાસ્ત્રોની તે અધિષ્ઠાત્રી દેવી રત્નમય આભૂષણોથી વિભૂષિત હતી. ત્યાર પછી થોડો સમય વ્યતીત થયા પછી તે મૂળ પ્રકૃતિ દેવી 2 રૂપોમાં પ્રગટ થઈ. અડધા વામ અંગથી કમલાનો પ્રાદુર્ભાવ થયો અને જમણા અંગથી રાધિકાનો. તે જ સમયે શ્રીકૃષ્ણ પણ 2 રૂપમાં થઈ ગયા. અડધા જમણા અંગથી સ્વયં દ્વિભુજ વિરાજમાન રહ્યા અને ડાબા અંગથી 4 ભુજવાળા વિષ્ણુનો આવિર્ભાવ થયો. ત્યારે શ્રીકૃષ્ણે સરસ્વતીને કહ્યું કે દેવી, તમે આ વિષ્ણુની પ્રિયા બની જાઓ. માનીની રાધા અહીં રહેશે. તમારું પરમ કલ્યાણ થશે. આ પ્રમાણે સંતુષ્ટ થઈને શ્રીકૃષ્ણે લક્ષ્મીને નારાયણની સેવામાં ઉપસ્થિત થવાની આજ્ઞા કરી. પછી તો જગતની વ્યવસ્થામાં તત્પર રહેવાવાળા શ્રી વિષ્ણુ તે સરસ્વતી અને લક્ષ્મી દેવીઓની સાથે વૈકુંઠમાં પધાર્યા. મૂળ પ્રકૃતિ રૂપા રાધાના અંશથી પ્રગટ થવાના કારણે તે દેવીઓ પણ સંતાનને જન્મ આપવામાં અસમર્થ રહી. પછી નારાયણના અંગથી 4 ભુજાવાળા અનેક પાર્ષદ ઉત્પન્ન થયા. બધા પાર્ષદ ગુણ, રૂપ અને અવસ્થામાં શ્રી હરિ જેવા હતા. લક્ષ્મીના અંગથી તેમના જેવા લક્ષણોવાળી કરોડો દાસીઓ ઉત્પન્ન થઈ. મુનિવર નારદ, ત્યાર પછી ગોલોકેશ્વર ભગવાન શ્રીકૃષ્ણના રોમકૂપથી અસંખ્ય ગોપ પ્રગટ થઈ ગયા. અવસ્થા, તેજ, રૂપ, બળ અને પરાક્રમમાં બધા શ્રીકૃષ્ણ જેવા જ હતા. પ્રાણ જેવા પ્રેમાસ્પદ તે ગોપોને પરમ પ્રભુ શ્રીકૃષ્ણે પોતાના પાર્ષદ બનાવી લીધા. એ જ પ્રમાણે રાધાજીના રોમકૂપોથી મોટી સંખ્યામાં ગોપ કન્યાઓ પ્રગટ થઈ. તે બધી રાજા જેવી જ લાગતી હતી. તે મધુર ભાષિણી કન્યાઓને રાધાએ પોતાની દાસી બનાવી લીધી. તેમણે રત્નના આભૂષણો ધારણ કર્યા હતા. તે હંમેશા નવયૌવના જ રહેતી હતી. પરમ પુરુષના શાપથી તે પણ સદાના માટે સંતાનહીન થઈ ગઈ હતી. વિપ્ર, એટલામાં શ્રીકૃષ્ણના શરીરમાંથી દુર્ગાનો આવિર્ભાવ થયો. આ દુર્ગા સનાતની તથા ભગવાન વિષ્ણુની માયા છે. આમને નારાયણ, ઈશાની અને સર્વશક્તિ સ્વરૂપિણી કહેવામાં આવે છે. એ પરમાત્મા શ્રીકૃષ્ણની બુદ્ધિની અધિષ્ઠાત્રી દેવી છે. બધી જ દેવીઓ આમનાથી જ પ્રગટ થાય છે. તેથી તેમને દેવીઓની બીજ સ્વરૂપા, મૂળ પ્રકૃતિ અને ઈશ્વરી કહેવાય છે. આ પરિપૂર્ણતામાં દેવી તેજ સ્વરૂપા તથા ત્રિગુણાત્મિકા છે. તપાવેલા સુવર્ણ જેવો એમનો વર્ણ છે. કરોડો સૂર્ય જેવી પ્રભા છે. એમના મુખ પર મંદ મંદ મુસ્કુરાહટ છવાયેલી રહે છે. એવો હજારો ભુજાઓથી સુશોભિત છે. તેમના હાથોમાં અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર. તેમના 3 નેત્રો છે. તેમણે વિશુદ્ધ વસ્ત્ર ધારણ કરેલા છે. રત્નના આભૂષણો તેમની શોભા વધારી રહ્યા છે. બધી સ્ત્રીઓ આમના અંશથી કળાથી ઉત્પન્ન છે. એમની માયા જગતના સમસ્ત પ્રાણીઓને મોહિત કરવા સમર્થ છે. સકામ ભાવે ઉપાસના કરનારા ગૃહસ્થોને આ સંપૂર્ણ ઐશ્વર્ય પ્રદાન કરે છે. આમની કૃપાથી ભગવાન શ્રીકૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. વિષ્ણુના ઉપાસકો માટે આ ભગવતી વૈષ્ણવી લક્ષ્મી છે. મુમુક્ષુજનોને મુક્તિ પ્રદાન કરવી અને સુખ ઈચ્છનારાઓને સુખી કરવા તેમનો સ્વભાવ છે. સ્વર્ગમાં સ્વર્ગલક્ષ્મી અને ગૃહસ્થોના ઘરમાં ગૃહલક્ષ્મીના રૂપમાં વિરાજે છે. તપસ્વીઓની પાસે તપસ્યાના રૂપે, રાજાઓને ત્યાં રૂપે અગ્નિમાં, દાહિકા રૂપે, સૂર્યમાં પ્રભા રૂપે, ચંદ્રમાં અને કમળમાં શોભા રૂપે આમની જ શક્તિ સ્થિત છે. સર્વશક્તિ સ્વરૂપા આ દેવી પરમાત્મા શ્રીકૃષ્ણમાં વિરાજમાન રહે છે. એમનો સહયોગ મળવાથી આત્મામાં કંઈક કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. આમનાથી જગત શક્તિમાન માનવામાં આવે છે. આમના વિના પ્રાણી જીવવા છતાં મૃતક સમાન છે. નારદ, આ સનાતની દેવી સંસારરૂપી વૃક્ષ માટે બીજ રૂપા છે. સ્થિતિ, બુદ્ધિ, ફળ, ક્ષુધા, પીપાસા, દયા, શ્રદ્ધા, નિદ્રા, તંદ્રા, ક્ષમા,
મતિ, શાંતિ, લજ્જા, તુષ્ટિ, પુષ્ટિ, ભ્રાંતિ અને કાંતિ વગેરે બધા આ દુર્ગાના જ રૂપ છે. આ દેવી સર્વે શ્રીકૃષ્ણની સ્તુતિ કરીને તેમની સામે વિરાજમાન થયા. રાધિકેશ્વર શ્રીકૃષ્ણે એમને એક રત્નમય સિંહાસન આપ્યું. મહામુનિ એટલામાં ચતુર્મુખ બ્રહ્મા પોતાની શક્તિ સાથે ત્યાં પધાર્યા. વિષ્ણુના નાભિકમળમાંથી નીકળીને તેઓ પધાર્યા હતા. જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ પરમ તેજસ્વી શ્રીમાન બ્રહ્માએ પોતાના હાથમાં કમંડળ હતું. બ્રહ્મ તેથી તેમનું શરીર દેદીપ્યમાન થઈ રહ્યું હતું. પોતાના ચારે મુખીઓથી તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે સેંકડો ચંદ્રમાઓ સમાન પ્રભાવશાળી તેમની પરમ સુંદરી શક્તિ, અગ્નિ શુદ્ધ વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈને શ્રીકૃષ્ણની સ્તુતિ કરીને પતિદેવની સાથે શ્રીકૃષ્ણની સામે રત્નના સિંહાસન પર બેસી ગયા. એ જ સમયે ભગવાન શ્રીકૃષ્ણના બે રૂપ થઈ ગયા. તેમનું અડધું ડાબું અંગ મહાદેવજીના રૂપમાં પરિણિત થઈ ગયું. દક્ષિણ અંગથી ગોપીપતિ શ્રીકૃષ્ણ રહી ગયા. મહાદેવની કાંતિ શુદ્ધ સ્ફટિકમણી જેવી હતી. 1 અબજ સૂર્ય જેટલું તેમનું તેજ હતું. હાથોમાં ત્રિશૂળ અને પટ્ટીસર શોભી રહ્યા હતા. તેમણે વાઘાંબર ધારણ કર્યું હતું. તપાવેલા સોના જેવી તેમના વર્ણની આભા હતી. મસ્તક પરની જટાઓ તેમની શોભા વધારી રહી હતી. તેમણે શરીર પર ભસ્મ લગાવી હતી. મસ્તક પર ચંદ્રમાની શોભા પ્રસરી રહી હતી. મુખમંડળ પર મુસ્કાન છવાઈ રહ્યું હતું. નીલકંઠથી શોભતા તે શંકર દિગંબર હતા. સર્પોના આભૂષણ ધારણ કર્યા હતા. તેમના જમણા હાથમાં રત્નોની જપમાળા હતી. તેઓ પોતાના પાંચે મુખથી ભગવાન શ્રીકૃષ્ણના નામના જપ કરી રહ્યા હતા. શ્રીકૃષ્ણ સત્ય સ્વરૂપ પરમાત્મા અને ઈશ્વર છે. એવો કારણોના કારણ, સંપૂર્ણ મંગળોના મંગળ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ અને શોકને હરનારા અને કાળના પણ કાળ છે. મૃત્યુ એવા શ્રીકૃષ્ણની સ્તુતિ કરીને તેઓ મૃત્યુંજય નામે વિખ્યાત થઈ ગયા. પછી ભગવાન શંકર સામે રાખેલા રત્નના શ્રેષ્ઠ સિંહાસન પર બેસી ગયા. ત્યાર પછી આવે છે પરિપૂર્ણતમ શ્રીકૃષ્ણ અને ચિન્મય રાધાથી પ્રગટ વિરાટ સ્વરૂપ બાળકનું વર્ણન. ભગવાન નારાયણ કહે છે કે નારદ, ત્યાર પછી તે બાળકના જે ઈંડાના આકારમાં હતું તે બ્રહ્માના આયુષ સુધી બ્રહ્માંડલોકના જળમાં રહ્યું. પછી યથાસમય તે બે રૂપમાં પ્રગટ થઈ ગયું. એક ઈંડાના રૂપમાં રહ્યું અને બીજું શિશુના રૂપમાં પરિણિત થઈ ગયું. તે શિશુનું તેજ 100 કરોડ સૂર્ય જેવું હતું. માતાનું દૂધ ન મળવાના કારણે થોડી વારે તે ભૂખથી વ્યથિત થઈને રડતું રહ્યું. માતા પિતાએ તેને ત્યાગી દીધું. તે નિરાશ્રય થઈને જળમાં સમય વ્યતીત કરી રહ્યું હતું. તે અનેક બ્રહ્માંડોનો સ્વામી છે. તેણે જ અનાથની જેમ આશ્રય પ્રાપ્તિની ઈચ્છાથી ઉપર તરફ દ્રષ્ટિ કરી. તેની આકૃતિ સ્થૂળ હતી, તેથી તેનું નામ મહાવિરાટ પડ્યું. જેમ પરમાણુ અત્યંત સૂક્ષ્મતમ હોય છે તે જ પ્રમાણે આ બાળક અત્યંત સ્થૂળતમ હતું. તે બાળક તેજમાં ભગવાન શ્રીકૃષ્ણના તેજના 16મા અંશની બરાબરી કરી રહ્યું હતું. પરમાત્મા સ્વરૂપા પ્રકૃતિ નામક રાધાથી ઉત્પન્ન આ મહાવિરાટ બાળક સંપૂર્ણ વિશ્વનો આધાર છે. એ જ મહાવિષ્ણુ કહેવાય છે. તેના દરેક રોમકૂપમાં જેટલા વિશ્વ છે તે બધાની સંખ્યાને જાણવી શ્રીકૃષ્ણના માટે પણ અસંભવ છે. તેઓ પણ આ સંખ્યા સ્પષ્ટ કહી શકતા નથી. જેમ જગતના માટીના કણને ગણી શકાતા નથી, તે જ પ્રમાણે તે બાળકના શરીરમાં કેટલા બ્રહ્મા, વિષ્ણુ વગેરે છે એ કહી શકાય એમ નથી. દરેક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વિદ્યમાન છે. પાતાળથી બ્રહ્મલોક સુધી અસંખ્ય બ્રહ્માંડ હોવાનું બતાવવામાં આવ્યું છે. તેથી તેમની સંખ્યા જાણી શકાય એમ નથી. ઉપર વૈકુંઠલોક છે એ બ્રહ્માંડથી બહાર છે. તેની ઉપર 50 કરોડ વિસ્તારનું ગોલોકધામ છે. શ્રીકૃષ્ણની જેમ આ લોક પણ નિત્ય અને ચિન્મય સત્ય સ્વરૂપ છે. પૃથ્વી 7 દ્વીપોમાં વિભાજિત છે. 7 સમુદ્રો તેની શોભા વધારી રહ્યા છે. 49 લઘુદ્વીપ છે. પર્વતો અને વનો તો ગણી શકાય એમ નથી. બધાયથી ઉપર 7 સ્વર્ગલોક છે. બ્રહ્મલોક પણ અનમોલ સામેલ છે. નીચે 7 પાતાળ છે. આ જ બ્રહ્માંડનો પરિચય છે. પૃથ્વીથી ઉપર ભૂલોક, તેનાથી ઉપર ભુવરલોક, તેનાથી ઉપર સ્વરલોક, તેનાથી ઉપર જનલોક, પછી તપોલોક અને તેનાથી ઉપર સત્યલોક, સત્યલોકથી પર બ્રહ્મલોક અને બ્રહ્મલોક તપાવેલા સોના જેવો તેજસ્વી છે. આ બધા કૃત્રિમ છે. કેટલાક તો બ્રહ્માંડની અંદર છે અને કેટલાક બહાર. નારદ, બ્રહ્માંડના નષ્ટ થયા પછી આ બધા નષ્ટ થઈ જાય છે. કેમ કે પાણીના પરપોટાની જેમ આ સંપૂર્ણ જગત અનિત્ય છે. ગોલોક અને વૈકુંઠલોક નિત્ય અને અવિનાશી છે. તે વિરાટમય બાળકના પ્રત્યેક રોમકૂપમાં અસંખ્ય બ્રહ્માંડો આવેલા છે. એક બ્રહ્માંડમાં અલગ અલગ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે. નારદ, દેવતાઓ 3 કરોડ છે. એઓ સર્વત્ર વ્યાપ્ત છે. દિશાઓના સ્વામી, દિશાઓની રક્ષા કરવાવાળા તથા ગ્રહ તથા નક્ષત્ર બધા આમાં સામેલ છે. ભૂમંડળ પર 4 પ્રકારના વર્ણ છે. નીચે નાગલોક છે. ચર અચર બધા પ્રાણી તેના પર નિવાસ કરે છે. નારદ, ત્યાર પછી તે વિરાટ સ્વરૂપ બાળક વારંવાર ઉપર જોવા લાગ્યો. તે ગોળાકાર પિંડ તદ્દન ખાલી હતો. બીજી કોઈ વસ્તુ ત્યાં ન હતી. તેના મનમાં ચિંતા થઈ. ભૂખથી આતુર થઈને તે બાળક વારંવાર રડવા લાગ્યો. પછી જ્યારે તેને જ્ઞાન થયું ત્યારે તેણે પરમ પુરુષ શ્રીકૃષ્ણનું ધ્યાન કર્યું. ત્યારે ત્યાં જ તેને સનાતન બ્રહ્મજ્યોતિના દર્શન થયા. તે જ્યોતિર્મય શ્રીકૃષ્ણ નવા મેઘ જેવા શ્યામ હતા. તેમને 2 ભુજાઓ હતો. તેમણે પીતાંબર ધારણ કર્યું હતું. તેમના હાથમાં વાંસળી હતી. મુખમંડળ પર મુસ્કાન હતું. ભક્તો પર અનુગ્રહ કરવા માટે તેઓ કંઈ વ્યસ્ત જેવા લાગતા હતા. પિતા પરમેશ્વરને જોઈને તે બાળક સંતુષ્ટ
સંતુષ્ટ થઈને હસવા લાગ્યો. પછી તો શ્રીકૃષ્ણ તેને વરદાન આપ્યું. કહ્યું, બેટા, તમે મારા જેવા જ્ઞાની બની જાઓ. ભૂખ તૃષા તમારી પાસે આવી ન શકે. પ્રલય સુધી આ અસંખ્ય બ્રહ્માંડ તમારા પર આધારિત રહે. તમે નિષ્કામ, નિર્ભય અને દરેકના માટે વરદાતા બની જાઓ. જરા, મૃત્યુ, દુઃખ અને શોક તમારી પાસે આવી ન શકે. આ પછી શ્રીકૃષ્ણે તે બાળકના કાનમાં 3 વાર ષડાક્ષર મહામંત્રનું ઉચ્ચારણ કર્યું. આ ઉત્તમ મંત્ર વેદનું પ્રધાન અંગ છે. આદિમાં ઓમનું સ્થાન છે. વચ્ચે ચોથી વિભક્તિ સાથે કૃષ્ણ આ 2 અક્ષર છે. અંતમાં અગ્નિના પત્ની સ્વાહા સામેલ થઈ જાય છે. આ પ્રમાણે ઓમ કૃષ્ણાય સ્વાહા આ મહામંત્રનું સ્વરૂપ છે. આ મંત્રના જપ કરવાથી બધા વિઘ્નો ટળી જાય છે. બ્રહ્મપુત્ર નારદ મંત્રનો ઉપદેશ બાદ પરમ પ્રભુ શ્રીકૃષ્ણ તે બાળક માટે ભોજનની જે વ્યવસ્થા કરી તે હું બતાવું છું, સાંભળો. પ્રત્યેક વિશ્વમાં વૈષ્ણવો જે કાંઈ નૈવેદ્ય ભગવાનને અર્પણ કરે છે તેમાંનો 16મો ભાગ વિષ્ણુને મળે છે અને 15 ભાગ આ બાળક માટે છે, કેમ કે આ બાળક સ્વયં પરિપૂર્ણતમ શ્રીકૃષ્ણનું વિરાટ સ્વરૂપ છે. વિપ્રવર સર્વવ્યાપી શ્રીકૃષ્ણે તે ઉત્તમ મંત્રનું જ્ઞાન આપ્યા બાદ ફરી તે બાળકને કહ્યું કે પુત્ર, તમને આ સિવાય કયું વરદાન અભિષ્ટ છે તે પણ મને કહો. તે સમયે વિરાટ વ્યાપક પ્રભુ જ બાળક રૂપે વિરાજમાન હતા. ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળીને તેણે તેમને સમયોચિત વાત કહી. બાળકે કહ્યું કે તમારા ચરણ કમળોમાં મારી અવિચળ ભક્તિ રહે. હું આ જ વરદાન ઈચ્છું છું. મારું આયુષ્ય 1 ક્ષણનું હોય અથવા દીર્ઘકાળનું, પરંતુ હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારામાં મારી અટળ શ્રદ્ધા રહે. આ લોકમાં જે પુરુષ તમારો ભક્ત છે તેને સદા જીવનમુક્ત સમજવો જોઈએ. જે તમારી ભક્તિથી વિમુખ છે તે મૂર્ખ, જીવતો છતાં મૃતક જેવો છે. જે અજ્ઞાનીના હૃદયમાં તમારી ભક્તિ નથી તેને જપ, તપ, વ્રત, પૂજન, ઉપવાસ અથવા તીર્થ સેવનથી શો લાભ? તેનું જીવન નિષ્ફળ છે. પ્રભુ જ્યાં સુધી શરીરમાં આત્મા રહે છે ત્યાં સુધી શક્તિઓ સાથે રહે છે. આત્માના ચાલ્યા ગયા પછી સંપૂર્ણ સ્વતંત્ર શક્તિઓની સત્તા રહેતી નથી. મહાભાગ પ્રકૃતિથી પર તે સર્વાત્મા તમે છો. તમે સ્વેચ્છામય સનાતન બ્રહ્મજ્યોતિ સ્વરૂપ પરમાત્મા સૌના આદિ પુરુષ છો. નારદ આ પ્રમાણે પોતાના હૃદયના ભાવ પ્રગટ કરીને તે બાળક ચૂપ થઈ ગયો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કર્ણપ્રિય વાણીમાં ઉત્તર આપવા લાગ્યા. ભગવાન શ્રીકૃષ્ણ કહ્યું કે વત્સ, મારી જેમ તમે પણ દીર્ઘકાળ સુધી અત્યંત સ્થિર થઈને રહો. અસંખ્ય બ્રહ્માઓના જીવન સમાપ્ત થઈ ગયા પછી પણ તમારો નાશ થશે નહીં. પ્રત્યેક બ્રહ્માંડમાં પોતાના ક્ષુદ્ર અંશથી તમે સ્થિત રહેશો. તમારા નાભિકમળથી વિશ્વસ્રષ્ટા બ્રહ્મા પ્રગટ થશે. બ્રહ્માના લલાટમાંથી 11 રુદ્રોનો આવિર્ભાવ થશે. શિવના અંશથી તે રુદ્ર સૃષ્ટિના સંહારની વ્યવસ્થા કરશે. તે 11 રુદ્રોમાં જે કાલાગ્નિ નામે પ્રસિદ્ધ છે તે જ રુદ્ર વિશ્વના સંહારક થશે. વિષ્ણુ વિશ્વની રક્ષા કરવા માટે તમારા અંશથી પ્રગટ થશે. તમારા વરદાનના પ્રભાવથી સદા તમારા હૃદયમાં મારી ભક્તિ રહેશે. તમે મારા પરમ સુંદર સ્વરૂપને ધ્યાન દ્વારા નિરંતર જોઈ શકશો. એ નિશ્ચિત છે. તમારા પ્રેમાળ માતા મારા વક્ષસ્થળ પર વિરાજેલા રહેશે. તેમની પણ ઝાંખી તમે કરી શકશો. વત્સ, હવે હું ગોલોકમાં જાઉં છું. તમે અહીં રોકાવો. આ પ્રમાણે તે બાળકને કહીને ભગવાન શ્રીકૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા અને તુરત ત્યાં પહોંચીને તેમણે સૃષ્ટિની વ્યવસ્થા કરનારા બ્રહ્માને તથા સંહાર કાર્યમાં કુશળ રુદ્રને આજ્ઞા આપી. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે વત્સ, સૃષ્ટિના સર્જન માટે જાઓ. વિધે તમારી વાત મારી સાંભળો. મહાવિરાટના એક રોમકૂપમાં સ્થિત ક્ષુદ્ર વિરાટ પુરુષના નાભિકમળમાંથી પ્રગટ થાઓ. પછી રુદ્રને કહ્યું કે વત્સ, મહાદેવ જાઓ. મહાભાગ પોતાના અંશથી બ્રહ્માના લલાટમાંથી પ્રગટ થઈ જાઓ અને સ્વયં પણ દીર્ઘકાળ સુધી તપસ્યા કરો. નારદ જગતપતિ ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રમાણે કહીને ચૂપ થઈ ગયા. ત્યારે બ્રહ્મા અને કલ્યાણકારી શિવ બંને મહાનુભાવ તેમને પ્રણામ કરીને વિદાય થઈ ગયા. મહાવિરાટ પુરુષના રોમકૂપમાં જે બ્રહ્માંડ ગોલોકનું જળ છે તેમાં તે મહાવિરાટ પુરુષ પોતાના અંશથી ક્ષુદ્ર વિરાટ પુરુષ થઈ ગયા. જે આ સમયે પણ વિદ્યમાન છે તે આ સદા યુવાવસ્થામાં સ્થિત રહે છે. એમનો વિગ્રહ શ્યામ છે. પીતાંબર પહેરે છે. જળરૂપી શૈયા પર સૂઈ રહે છે. તેમના મુખમંડળ પર હાસ્ય છલકી રહ્યું છે. આ પ્રસન્નમુખ વિશ્વવ્યાપી પ્રભુને જનાર્દન કહે છે. એમના જ નાભિકમળમાંથી બ્રહ્મા પ્રગટ થયા અને તેના અંતિમ છેડાને જાણવા માટે તેઓ તે કમળદળમાં 1 લાખ યુગો સુધી આંટા મારતા રહ્યા. નારદ આટલા પ્રયાસ પછી પણ તે પદ્મજન્મા બ્રહ્માજી પદ્મનાભની નાભિથી ઉત્પન્ન થયેલા કમળની દાંડીના અંત સુધી જવામાં સફળ ન થયા. ત્યારે તેઓ ચિંતા કરવા લાગ્યા. તેઓ પોતાના સ્થાન પર આવીને પુનઃ શ્રીકૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા. તે સ્થિતિમાં તેમને દિવ્ય દ્રષ્ટિ દ્વારા રુદ્ર વિરાટ પુરુષના દર્શન થયા. બ્રહ્માંડ ગોલોકની અંદર જળની શૈયા પર તેઓ શયન કરી રહ્યા પછી તેમના રોમકૂપમાં તે બ્રહ્માંડ હતું. તે મહાવિરાટ પુરુષના તથા તેમના પરમ પ્રભુ ભગવાન શ્રીકૃષ્ણના પણ દર્શન થયા. સાથે સાથે ગોપ ગોપીઓની સુશોભિત ગોલોકધામના દર્શન થયા. પછી તેમણે શ્રીકૃષ્ણની સ્તુતિ કરી અને તેમની પાસેથી વરદાન પ્રાપ્ત કરીને સૃષ્ટિનું કાર્ય આરંભ કરી દીધું. સર્વ
સર્વપ્રથમ બ્રહ્માજીથી સનકાદી 4 માનસપુત્ર થયા. પછી તેમના લલાટમાંથી શિવના અંશ એવા 11 રુદ્ર પ્રગટ થયા. પછી ક્ષુદ્ર વિરાટ પુરુષના વામ ભાગથી જગતની રક્ષાના વ્યવસ્થાપક 4 ભુજાધારી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. તેઓ શ્વેતદ્વીપમાં નિવાસ કરવા લાગ્યા. ક્ષુદ્ર વિરાટ પુરુષના નાભિકમળમાં પ્રગટ થયેલા બ્રહ્માએ વિશ્વનું સર્જન કર્યું. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રિલોકીના સંપૂર્ણ પ્રાણીઓનું તેમણે સર્જન કર્યું. નારદ આ પ્રમાણે મહાવિરાટના પુસ્તકના સંપૂર્ણ રોમકૂપમાં એક એક કરીને અને બ્રહ્માંડ થયા. પ્રત્યેક બ્રહ્માંડમાં એક ક્ષુદ્ર વિરાટ પુરુષ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે પણ છે. બ્રહ્મન આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણના મંગળમય ચરિત્રનું વર્ણન કરી દીધું. આ સારભૂત પ્રસંગ સુખ અને મોક્ષપ્રદ છે. બ્રહ્મન, હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે સરસ્વતીની પૂજાનું વિધાન અને કવચ. નારદજીએ કહ્યું કે ભગવાન, તમારી કૃપાથી આ અમૃતતુલ્ય સંપૂર્ણ કથા મને સાંભળવા મળી છે. હવે તમે આ પ્રકૃતિ સ્વરૂપા દેવીઓના પૂજનનો પ્રસંગ વિસ્તારથી બતાવવાની કૃપા કરો. કયા પુરુષે કયા દેવીની કઈ રીતે આરાધના કરી છે? મૃત્યુલોકમાં કઈ રીતે તેમની પૂજાનો પ્રચાર થયો? મુને આ કયા મંત્રથી કોની પૂજા તથા કયા સ્તોત્રથી કોની સ્તુતિ કરવામાં આવી છે? કઈ દેવીઓને કોને કોને ક્યાં વરદાન આપ્યા છે? મને દેવીઓના કવચ, સ્તોત્ર, ધ્યાન, પ્રભાવ અને પાવન ચરિત્રની સાથે સાથે ઉપરયુક્ત બધી માહિતી આપવાની કૃપા કરો. નારદ ઋષિ બોલ્યા, નારદ, ગણેશ માતા, દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી અને સાવિત્રી આ 5 દેવીઓ સૃષ્ટિની પંચવિધ પ્રકૃતિ છે. તેમની પૂજા અને અદ્ભુત પ્રભાવ છે. તેમનું અમૃતતુલ્ય ચરિત્ર સમસ્ત મંગલોની પ્રાપ્તિનું કારણ છે. બ્રહ્મન, જે પ્રકૃતિને અંશભૂતા અને કળા સ્વરૂપા દેવીઓ છે, તેમના પુણ્ય ચરિત્ર તમને કહું છું, સાંભળો. આ દેવીઓના નામ છે વાણી, વસુંધરા, ગંગા, ષષ્ઠી, મંગલ, ચંડિકા, તુલસી, મનસા, નિંદ્રા, સ્વપ્તા, સ્વાહા અને દક્ષિણા. આ દેવીઓ તેજ, રૂપ અને ગુણમાં મારા જેવી જ છે. તેમના ચરિત્ર પુણ્યપ્રદ તથા કર્ણપ્રિય છે. જીવોના કર્મોના સુખદ પરિણામ પ્રગટ કરનારા છે. દુર્ગા અને રાધાના ચરિત્રનું બધું વિસ્તૃત છે. સંક્ષેપમાં તે પછી કહીશ. અત્યારે ક્રમશઃ સાંભળો. મુનિવર, સર્વપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણે સરસ્વતીની પૂજા કરી હતી, જેમની કૃપાથી મૂર્ખ પણ પંડિત બની જાય છે. આ કામ સ્વરૂપિણી દેવીએ શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. આ સરસ્વતી સર્વના માતા કહેવાય છે. સર્વજ્ઞાની ભગવાન શ્રીકૃષ્ણે તેમનો અભિપ્રાય સમજીને સત્ય, હિતકર તથા પરિણામે સુખદ વચન કહ્યા. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા કે સાધ્વી, તમે નારાયણની સેવા કરો. તેઓ પણ મારા જ અંશ છે. તેમને 4 ભુજાઓ છે. તે પરમ સુંદર તરુણ પુરુષમાં મારા જેવા જ બધા સદગુણ વર્તમાન છે. કરોડો કામદેવા જેવો તેઓ સુંદર છે. તેઓ કામિનીઓની કામના પૂર્ણ કરવામાં સમર્થ છે. હું બધાનો સ્વામી છું. બધા મારું અનુશાસન માને છે, પરંતુ રાધાની ઈચ્છાને હું રોકી શકું એમ નથી, કારણ કે તેઓ તેજ, રૂપ અને ગુણ બધામાં મારા જેવા છે. બધાને પ્રાણ અત્યંત પ્રિય છે. પછી હું મારા પ્રાણોની અધિષ્ઠાત્રી દેવી આ રાધાનો ત્યાગ કરવા કઈ રીતે સમર્થ થઈ શકું? ભદ્રે, તમે વૈકુંઠ પધારો. તમારા માટે ત્યાં રહેવું હિતકર થશે. સર્વસમર્થ વિષ્ણુને પોતાના સ્વામી બનવાની દીર્ઘકાળ સુધી આનંદનો અનુભવ કરો. તેજ, રૂપ અને ગુણમાં તમારા જેવા જ એક પત્ની લક્ષ્મી પણ ત્યાં છે. લક્ષ્મીમાં કામ, ક્રોધ, લોભ, મોહ, માન અને હિંસા એ નામ માત્ર પણ નથી. તેમની સાથે તમારો સમય સદા પ્રેમપૂર્વક સુખથી વ્યતીત થશે. વિષ્ણુ તમારા બંનેનું સંભાવથી સન્માન કરશે. સુંદરી, પ્રત્યેક બ્રહ્માંડમાં મહાશુક્લ પંચમના દિવસે વિદ્યારંભના શુભ અવસર પર બહુ ગૌરવ સાથે તમારી મહાપૂજા થશે. મારા વરદાનના પ્રભાવથી આજથી પ્રલય સુધી પ્રત્યેક કલ્પમાં મનુષ્ય, મનુઓ, દેવતાઓ, મુનિઓ, વસુ, યોગી, સિદ્ધ, નાગ, ગંધર્વ અને રાક્ષસ બધા બહુ જ ભક્તિપૂર્વક તમારી ષોડોપચાર પૂજા કરશે. તે સંયમશીલ જીતેન્દ્રિય પુરુષો દ્વારા કણવ શાખામાં બતાવેલી વિધિ અનુસાર તમારું ધ્યાન અને પૂજન થશે. તેઓ કળશ અથવા પુસ્તકમાં તમારું આહ્વાન કરશે. તમારા કવચને ભોજપત્ર પર લખીને તેને સોનાની ડાબીમાં મૂકીને તેની ગંધ, ચંદન વગેરેથી પૂજા કરીને લોકો ગળામાં અથવા હાથ પર ધારણ કરશે. પૂજાના પવિત્ર સમયે વિદ્વાન પુરુષો દ્વારા તમારી સારી રીતે સ્તુતિપાઠ થશે. આ પ્રમાણે કહીને ભગવાન શ્રીકૃષ્ણે દેવી સરસ્વતીની પૂજા કરી. ત્યાર પછી બ્રહ્મા, વિષ્ણુ, શિવ, અનંત ધર્મ મુનીશ્વરો, સનતકુમાર, દેવતા, મુનિ, રાજા અને મનુઓ આ બધાએ ભગવતી સરસ્વતીની આરાધના કરી. ત્યારથી એ સરસ્વતી બધા પ્રાણીઓ દ્વારા સદા પૂજિત થવા લાગ્યા. નારદજી બોલ્યા, વેદવેતાઓમાં શ્રેષ્ઠ પ્રભુ, તમે ભગવતી સરસ્વતીની પૂજાનું વિધાન, સત્વન, ધ્યાન, અભિષ્ટ, કવચનન, પૂજામાં ઉપયોગી નૈવેદ્ય, ફૂલ, ચંદન વગેરેનો પરિચય આપવાની કૃપા કરો. આ બધું સાંભળવાની મને બહુ જ જિજ્ઞાસા છે. મુનિવર, ભગવાન નારાયણે કહ્યું કે નારદ, સાંભળો. કણવ શાખામાં કહેલી પદ્ધતિ બતાવું છું. તેમાં જગતમાતા દેવી સરસ્વતીની પૂજા વિધિનું વર્ણન છે. માઘ શુક્લ પાંચમ વિદ્યારંભ માટે મુખ્ય તિથિ છે. તે દિવસે પૂર્વાહ્ન કાળમાં જ પ્રતિજ્ઞા કરીને સંયમપૂર્વક પવિત્ર થઈ સ્નાન અને નિત્યક્રિયા પછી ભક્તિપૂર્વક કળશ સ્થાપના કરવી. પછી નૈવેદ્ય વગેરેથી નીચે જણાવેલ 6 દેવતાઓનું પૂજન કરવું. પ્રથમ ગણેશજીનું, પછી સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ અને પાર્વતીની પૂજા કર્યા પછી ઈષ્ટ દેવતા સરસ્વતીની પૂજાનું યોગ્ય છે.
પછી ધ્યાન કરીને દેવીનું આહ્વાન કરવું. ત્યાર પછી વ્રત કરીને ભગવતીની ષોડોપચાર પૂજા કરવી. સૌમ્ય પૂજા માટે જે નૈવેદ્ય વેદોમાં કહ્યા છે તે બતાવું છું. તાજું માખણ, દહીં, દૂધ, ધાનની ધાણી, તલના લાડુ, સફેદ શેરડી અને તેનો રસ, તેમાંથી બનાવેલ ગોળ, સ્વસ્તિક, એક પ્રકારનું પકવાન, ખાંડ અથવા સાકર, સફેદ ધાનના ચોખા જે અખંડ હોય, અક્ષત, ઉકળ્યા વિનાની ડાંગર, પૌવા, સફેદ લાડુ, ઘી અને સિંધવ મીઠું નાખીને તૈયાર કરેલા વ્યંજનની સાથે શાસ્ત્રોક્ત હવિષ્યાના જવ અથવા ઘઉંના લોટમાં ઘીમાં તળેલ પદાર્થ, પાકા કેળાનું પૌષ્ટિક ઉત્તમ ઘીમાં બનાવેલ મધુર મિષ્ટાન, નાળિયેર, તેનું પાણી, કસેરું, મૂળા, આદુ, પાકેલા કેળા, બઢિયા, બીલું, બોરના ફળ તથા અન્ય પણ પવિત્ર સ્વચ્છ વર્ણના ફળ, આ બધું નૈવેદ્ય જેવું છે. મુને સુગંધિત સફેદ ફૂલ, સફેદ સ્વચ્છ ચંદન તથા નવું સફેદ વસ્ત્ર અને શંખ દેવીને અર્પણ કરવા જોઈએ. શ્વેત ફૂલોની માળા અને શ્વેત આભૂષણો ભગવતીને અર્પણ કરવા. મહાભુગે મુને ભગવતી સરસ્વતીનું શ્રેષ્ઠ ધ્યાન સુખદાયી છે તથા ભ્રમનો નાશ કરનારું છે. તે ધ્યાન આ છે: સરસ્વતીનો શ્રી વિગ્રહ શુક્લ વર્ણ છે. એ પરમ સુંદરી દેવી સદા મુસ્કુરાતા રહે છે. તેમના પરિપુષ્ટ વિગ્રહની સામે કરોડો ચંદ્રમાની પ્રભા પણ તુચ્છ છે. એમણે વિશુદ્ધ ચિન્મય વસ્ત્રો પહેર્યા છે. તેમના એક હાથમાં વીણા છે અને બીજા હાથમાં પુસ્તક. સર્વોત્તમ રત્નોથી બનેલા આભૂષણ અને સુશોભિત કરી રહ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે મુખ્ય દેવતાઓ તથા સુરગણોથી એ સુપૂજિત છે. શ્રેષ્ઠ મુનિ, મનુ તથા માનવ એમના ચરણોમાં મસ્તક ઝુકાવે છે. આવા ભગવતી સરસ્વતીને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને વિદ્વાન પુરુષે પૂજનના બધા પદાર્થ મૂળ મંત્ર દ્વારા વિધિવત સરસ્વતીને અર્પણ કરવા. પછી કવચનો પાઠ કરીને દંડવત પ્રણામ કરવા. મુને જે પુરુષ ભગવતી સરસ્વતીને પોતાના ઈષ્ટદેવી માને છે તેમના માટે આ નિત્ય ક્રિયા છે. બાળકોના વિદ્યારંભના અવસર પર વર્ષના અંતમાં મહાશુક્લ પાંચમના દિવસે બધાએ સરસ્વતી દેવીની પૂજા કરવી જોઈએ. શ્રીમ હિમ સરસ્વતીએ સ્વાહા આ વૈદિક અષ્ટાક્ષર મૂળ મંત્ર પરમ શ્રેષ્ઠ તથા સર્વના માટે ઉપયોગી છે. અથવા જેમને જે મંત્ર દ્વારા ઉપદેશ પ્રાપ્ત થયો છે તેમના માટે તે મૂળ મંત્ર છે. સરસ્વતી આ શબ્દની સાથે ચતુર્થી વિભક્તિ જોડી અંતમાં સ્વાહા શબ્દ લગાવી દેવો જોઈએ. તેના આદિમાં લક્ષ્મીજીનો બીજ મંત્ર અને માયાબીજ હિમ લગાવવા. હિમ શ્રીમ સરસ્વતી સ્વાહા મંત્ર સાધક માટે કલ્પવૃક્ષ જેવો છે. પ્રાચીન કાળમાં ભગવાન નારાયણે વાલ્મીકી મુનિને આ જ મંત્રનો ઉપદેશ આપ્યો હતો. ભારત વર્ષમાં ગંગાના પવિત્ર તટ પર આ કાર્ય સંપન્ન થયું હતું. પછી સૂર્યગ્રહણના અવસર પર પુષ્કરમાં ભૃગુજીએ શુક્રને આનો ઉપદેશ કર્યો હતો. મરીચી નંદન કશ્યપે ચંદ્રગ્રહણના સમયે પ્રસન્ન થઈ બૃહસ્પતિને આ મંત્ર કહ્યો હતો. બદ્રી આશ્રમમાં પરમ પ્રસન્ન બ્રહ્માએ ભૃગુને આ મંત્રનો ઉપદેશ આપ્યો હતો. જરત્કાર મુનિ સાગર પાસે વિરાજમાન હતા. તેમણે આસ્તિકને આ મંત્ર શીખવાડ્યો. બુદ્ધિમાન ઋષ્યશૃંગે મેરુ પર્વત પર વિભાંડક મુનિ પાસે આનો બોધ ગ્રહણ કર્યો હતો. શિવે આનંદપૂર્વક ગૌતમ તથા કણાદ મુનિને આનો ઉપદેશ કર્યો હતો. યાજ્ઞવલ્ક્ય અને કાત્યાયને સૂર્યની કૃપાથી આ મંત્રને પ્રાપ્ત કર્યો હતો. મહાભાગ શેષ પાતાળમાં બલિના સભાભવન પર વિરાજમાન હતા. ત્યાં તેમણે પાણીની બુદ્ધિમાન ભારદ્વાજ અને શાક્ટાયને આનો અભ્યાસ કરાવ્યો હતો. 4 લાખ જપ કરવાથી આ મંત્ર સિદ્ધ થઈ જાય છે. આ મંત્ર સિદ્ધ થઈ ગયા પછી મનુષ્યમાં બૃહસ્પતિ જેવી યોગ્યતા આવી જાય છે. વિપ્રેન્દ્ર સરસ્વતીનું કવચ વિશ્વ પર વિજય કરાવનારું છે. જગતસ્રષ્ટા બ્રહ્માએ ગંધમાદન પર્વત પર ભૃગુના આગ્રહથી આ મંત્ર તેમને આપ્યો હતો. તે જ હું તમને કહું છું, સાંભળો. ભૃગુએ કહ્યું કે બ્રહ્મણ, તમે બ્રહ્માણીઓમાં પ્રમુખ, પૂર્ણ બ્રહ્મા જ્ઞાન સંપન્ન, સર્વજ્ઞ, સર્વના પિતા, સર્વના સ્વામી તથા સર્વના પરમ આરાધ્ય છો.